તો હર હર મહાદેવ ફેમિલી અને ગુડ મોર્નિંગ. વાગ્યા છે 7:45 અને હું થઈ ગઈ છું તૈયાર, કેમ કે મારે જવાનું છે ખુશીની સ્કૂલે, કેમ કે ઓરિયન્ટેશન છે અને પીટીએમ પણ છે અને બુક્સ છે એ પણ લેવાની છે, યુનિફોર્મ એ બધું છે. એ વેકેશન દરમિયાન કરવાનું હોય એટલે શું કે એપ્રિલમાં સ્કૂલ ચાલુ થાય એટલે બધું રેડી હોય, એટલે હું ત્યાં જાઉં છું. અને હજી ખુશીના હર્ષિયા તો બે સૂત્યું છે અને આગળ દિવસમાં આપણે ટ્રાય કરશું કે આજે છે આપણે વિડીયો બનાવતા રહીએ, એટલે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત મજાનો આજે તો તડકો સરસ મજાનો નીકળો છે, હાલાકી વાદળા તો હજી છે જ, પણ ખબર નહીં આવી વરસાદ તો આવે જ આવવાની આજે તો કંઈ સંભાવના છે નહીં. એટલે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. તો વાગી ગયા છે ઓલમોસ્ટ 12 અને આપણે 3 ઠેલા ભરી અને બુક્સ ને યુનિફોર્મ ને બધું લઈને સ્કૂલેથી આવી ગયા. જો તમને હું બતાવું, એટલી બુક્સ આમાં છે, આ બધી ટેક્સ્ટ બુક છે, પછી આમાં છે નોટબુક્સ છે અને બાકી થોડી ઘણી શું કે એક્સેસરીઝ, કલર્સ ને જે બધું શું કે આખું વર્ષ પછી આમાં છે ને યુનિફોર્મ ને એવું બધું છે. તો આ કામ પતી ગયું અને હવે આજે છે કે આપણા હેલ્પર આવવાના નથી, એટલે કચરા પોતા વાસણ બધું કરવાનું છે. આપણે રસોઈ હજી બનાવવાની બાકી છે, એટલે પહેલાં આપણે કામ કરશું રસોઈ બનાવવાનું અને બાકી બધું છે ને ધીરે ધીરે આગળ વધારતા રહીશું અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો આપણી પાસે છે ને મસ્ત મજાના 2 પાર્સલ આવી ગયા છે, જે છે હર્ષિવા માટે. કારણ કે હવે હર્ષિવા છે એ દોડવાનું, ભાગવાનું, ચડવાનું, પડવાનું બહુ ચાલુ કર્યું છે, એટલે આ જે ટેબલના કોર્નર્સ છે ને એ લાગવાની બીક રહે. એટલે આપણે બેબી પ્રૂફિંગ માટે છે ને એક તો જો આ ખોખું મેં પહેલથી ખોલીને જ રાખ્યું એટલે ટાઈમ ઓછો વેસ્ટ થાય. આમાં છે ને આવી રીતે કોર્નર્સ છે ને કોર્નર્સ, એના માટે આવા સિલિકોનના છે ને ઓલરેડી પહેલથી ટેપ છે લગાડેલી છે. ટેપ ઉખેડી અને આ કોર્નર્સ છે ને અહીંયા રાખી દેવાના, એટલે જે ખૂણા હોય ને એ ન લાગે. તો એવા સરસ મજાના આપણે 12 મગાવી લીધા છે અલગ અલગ ટેબલ્સ માટે. આઈકિયાના જે આ રેડીમેડ આ ટેબલ દેખાય છે ને વ્હાઈટ, આઈકિયાના છે ને એના ફિનિશિંગ બહુ મસ્ત છે, કે લાગે જ નહીં બિલકુલ, એવા મસ્ત સરસના ફિનિશિંગ છે. પણ આ જે બનાવડાવેલા છે ને એ ફર્નિચરના બહુ હદ બહારના જે છે ને બહુ ખરાબ છે. એટલે એક તો આપણે આ મગાવ્યા છે કોર્નર્સ માટેના, અને જે આખી આમ પટ્ટી છે ને એના માટે આ જો મસ્ત મજાના છે ને, એટલી મસ્ત પ્રિન્ટ છે, મસ્ત. જો પેકિંગ પણ બહુ મસ્ત આવ્યું, સરસ મજાના ઝીપલોક બેગમાં આવ્યા છે. જો આ છે ને આવી રીતે મસ્ત મજાના, આમાં પણ ઓલરેડી પહેલથી આમ ટેપ છે ને અપ્લાય કરેલી છે. આ ટેપ ઉખેડી જો આમ બતાવું ને, જા છે ને કોથળી છે ને આમાં, આ કોથળી આમ મસ્ત ઉખેડીએ ને એટલે મસ્ત સરસ મજાના મસ્ત જો પ્રિન્ટ છે સરસ મજાની. અને આવી રીતે જો હું તમને બતાવું, આવી રીતે લાગી જાય આમ, એટલે દેખાવમાં આમ થોડુંક લાગે અલગ, પણ છોકરાઓની સેફટી માટે કરવું પડે. અને બહુ એટલે બહુ મસ્ત સરસ મજાનું છે ને મટીરિયલ છે, એટલે ગમે એવું માથું પણ ભટકાય ને તો આવા મેં છે ને 6.5 ફીટના આ એક છે, આ બીજું અને આ ત્રીજું, અલગ અલગ છે ને ટેબલ્સ માટે સરસ મજાના 6.5 ફીટના આવા 3 સરસ મજાના મેં મગાવી લીધા છે. એટલે હવે ટેબલ્સના આવા ખરાબ ખૂણા કોઈ હોય ને એ લાગવાની છે ને ટેન્શન. અને પછી આ અહીંયા સુધી આમ રાખ્યા ને આ પછી ખૂણે આપણે ફિટ કરી દઈશું. આ કરશું, હું તમને બતાવીશ જ્યારે હું ઇન્સ્ટોલ કરીને ત્યારે પણ તમને જરૂરથી બતાવીશ. એટલે જો કોઈના ઘરમાં નાના બાળકો હોય ને તો આવી વસ્તુ છે ને એ બહુ જરૂરી છે બાળકોની સેફટી માટે. તો બસ મેં તો પાર્સલ આવ્યા તો એ પણ ફેમિલી સાથે શેર કરી દઈએ. જો આ બીજું છે ને આપણે ખુશીને મેં ઉખાડી દીધું છે, એ બલ્લા કાઢીને બતાવશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે છે ને પહેલાં ટેબલ સરસ મજાના લૂઈ લેવાના, પહેલાં ભીના કપડાથી, અને પછી છે ને સરસ મજાના કોરા કપડાથી એકદમ ક્લીન કરી નાખવાના, એટલે કોઈ ડસ્ટ કે ન રહે. કારણ કે ડસ્ટ રહે ને તો કેવું થાય કે પછી પેલું ના થાય, ચોટે નહીં બરાબર, અને ચોટે તો પાછું ઉખડી જવાની
બીકરે જલ્દીથી. જો સરસ મજાના ખૂણા 2 છે ને અહીંયા પણ ચોંટાડી દીધો છે અને પેલી સાઈડ પણ ચોંટાડી દીધો છે. હવે વચ્ચેની પટ્ટી છે ને એને આપણે લગાડી દઈએ. પહેલાં છે ને આપણે આ માપ લઈ લઈએ કે ક્યાં સુધીનું જોશે. બાકીનો જે એક્સ્ટ્રા પાર્ટ છે ને એ આપણે કટ કરી દઈશું. તો જો અહીંયા સુધી આવે ને અહીંયાથી આપણે માપ કટ કરી દઈશું. કર ચાલો. જો અહીંયા છે ને ઇઝીલી મસ્ત સરસ મજાનું એકદમ સ્મૂથલી છે ને કટ થઈ જશે. જો થઈ ગયું ને મસ્ત સરસ કટ થઈ ગયું આપણા માપનું. જો આ ટેબલમાં આપણે મસ્ત લગાડી દીધું પણ કેમેરો ચાલુ કરતાં જ ભૂલી ગયા હતા એટલે આ ટેબલનું તો કામ થઈ ગયું. હવે બીજા ટેબલમાં હમણાં લગાડું ને ત્યારે તમને મસ્ત બતાવું. આ ટેબલમાં જો મસ્ત મજાનું સરસ મજાનું થઈ ગયું એટલે હવે આમાં લાગવાની શક્યતાઓ છે નહીવત થઈ ગઈ ઓલમોસ્ટ. જો આપણે થોડોક સામાન મગાવવાનો હતો ને તો મસ્ત મજાનું બ્લિંકિટ કરી લીધું છે. અને હવે પહેલાં છે ને બનાવવા રેપ પહેલાં છે રોટલીની અંદર બટેટાનો માવો અને બધું કાચું ને ભરીને માયોનીઝ લગાડીને રેપ બનાવીએ ને એ બનાવવાના છે. એટલે આપણે એ કામ પહેલાં પતાવી લઈએ પછી બાકીનું જે ફિટિંગનું છે એ કામ ચાલુ રાખીએ. સૌથી પહેલાં આપણે છે ને બટેટા બાફવા મૂકી દઈએ એટલે એ બફાતા થાય. સાઈડમાં આપણું કામ બીજું છે એ ચાલુ. સરસ મજાના બટેટા ધોઈ લીધા મેં અને થોડા ઘણા બટેટા છે ને બાફી લઈએ. નાખી દઈએ નમક. તો જો આ છે ને એ માસ્ટર બેડરૂમના ટીવી યુનિટનું ટેબલ છે. તો આને પણ મસ્ત મજાનું આપણે બેબી પ્રૂફ કરી નાખીએ. મસ્ત મજાનું છે ને એકદમ સરસ. એટલું સરસ મજાનું આપેલું છે ને. ના છે એ સિલિકોન છે. ના તો એકદમ પેલું આપણે આવે ને પોચી ગાદી જેવું એવું મસ્ત મજાનું છે. દેખાવમાં પણ ક્યુટ લાગે છે. એવું નથી દેખાવમાં બહુ ગંદુ. અમુક અમુક હતા નોર્મલ કોફી કલરના એકદમ પણ એ આ દેખાવમાં પણ જો મસ્ત લાગે. અહીંયા સરસ રીતના આવી રીતના કોર્નરનું ચિપકાવી દીધું છે અને બે સાઈડ આવી રીતના ચોપટ્ટી. બહાર પણ તમને એક વખત જો દેખાજો બહાર પણ બહુ મસ્ત મજાનું સરસ મજાનું થઈ ગયું છે. અને નીચે તો જરૂર ના પડે કારણ કે મોસ્ટલી આ ઉપરમાં છે ને અડવાની બીક રહી. નીચે તો છે એકદમ નીચે છે એટલે બહુ વાંધો ના આવે. થઈ ગયું ને મસ્ત મજાનું. જો આપણી રેસીપી માટે આપણે છે ને અહીંયા બ્લિંકિટમાં થોડીક વસ્તુ મગાવી લીધી છે. અમૂલનું બટર છે, પછી આ છે તંદૂરી માયોનીઝ છે, પછી છે શેઝવાન નહીં પણ ચિંગ્સનો રેડ ચીલી સોસ છે અને અહીંયા છે ચિંગ્સનો શેઝવાન ચટણી. તો આ બધી આપણે છે વસ્તુ નાખવાના છે આપણા રેપમાં. અહીંયા છે ને આપણી પાસે ઠંડી રોટલી નહોતી ને એટલે આપણે રોટલી ફટાફટ પહેલાં કરી લીધી સરસ મજાની તાકી થોડીક ઠંડી થઈ જાય અને એક સાઈડ થોડીક કાચી રાખવાની અને એક
જો આપણે અહીંયા છે ને કાચી પાકી રોટલી કરી લીધી છે. જો ઠંડી રોટલી હોય ને તો બેસ્ટ, પણ મારી પાસે નહોતી એટલે મારે કરવી પડી. હવે અહીંયા આપણે જોઈ લે ઇન્ગ્રીડિયન્ટ્સ જો, એટલે કે સાધન સામગ્રી. આ છે લસણની ઝીણી ઝીણી કટકી સરસ મજાની, આ છે ડુંગળી, પછી કેપ્સિકમ છે અને આ કોબી છે. છોકરાઓને જો આવી રીતના મોટી સુધારેલી કોબી ન ભાવતી હોય, બાકી આમ મોટી સરસ લાગે, ક્રન્ચી લાગે એકદમ. એટલે જો છોકરાઓને ના ભાવે તો તમે આવી રીતને ઝીણે ઝીણું છીણ કરી શકો. પછી જો તમને એમ કીધું આમાં અહીંયા શું કહેવાય, મારા માટે થોડીક મોટી કોબી સુધારી. પછી છે ચીઝ ખમણેલી, બટર છે. પછી આમાં છે રેડ ચીલી સોસ અને કેચઅપ, આપણે ટોમેટો કેચઅપ. પછી આ બે અલગ અલગ મસાલા એવા માટે છે, કારણ કે આ છે એ ખાલી એમને ડ્રાય માથે છાંટવા માટે છે, અને આ છે આપણે બટેટાનો જે માવો બનાવશું ને, જો બટેટાનો માવો છે, બટેટાનો જે ટૂંકમાં મસાલો બનાવશું ને એમાં નાખવા માટે છે. આમાં આમચૂર પાવડર છે, ધાણા જીરું છે, પછી ચટણી છે, મીઠું છે, ગરમ મસાલો છે અને હળદર છે, બરાબર છે. આમાંથી એકાદ કોઈ મસાલો કદાચ ના હોય તો તમે સ્કીપ કરી શકો. એટલે પહેલાં આપણે છે બટેટાનો સરસ મજાનો મસાલો આપણે સેન્ડવિચ માટે ને જેમ બનાવીએ ને એમ બનાવી લેવાનો છે, અને પછી મસાલો છે એ ને આ બધું શું કહેવાય કેચઅપ છે અને ચીઝ ને ડ્રાય મસાલો ને બધું છે આમાં આપણે કમ્બાઈન કરી અને એવી રીતના કરવાનું છે. જો આપણે તેલ અહીંયા મૂકી દીધું છે સરસ મજાનું. હવે આમાં છે ને આપણે મસ્ત મજાનું બધું સાતડી લેવાનું છે. કેપ્સિકમ છે, પછી ડુંગળી છે, લસણની કટકી છે, કોબી છે, અને પછી બધા મસાલા અને બટેટાનો માવો, એ બધું આપણે મસ્ત મજાનામાં છે ને મસાલો બનાવી નાખીએ. બટેટાનો જે માવો છે એ જો તમારે ટીકી બનાવીને, ટીકી છે એ સેલો ફ્રાય કે ડીપ ફ્રાય કરીને ટીકી યુઝ કરીએ તો ટીકી પણ કરી શકીએ, અને જો થોડુંક હેલ્ધી વર્ઝન બનાવવું હોય, તળેલું ના નાખવું હોય તો એમને માવો પણ આપણે નાખી શકીએ, જેમ સેન્ડવિચમાં નાખે એમ. અને જો આનાથી પણ વધારે હેલ્ધી વર્ઝન બનાવવું હોય તો મેં જે બટેટાનો માવો લીધો છે ને, બટેટાનો છૂંદો, એની જગ્યાએ તમે કાબુલી મોટા ચણા આવે ને મસ્ત મજાના પલાળી એકદમ સરસ મજાના બાફી અને એનો માવો પણ લઈ શકો, એકદમ મસ્ત બને, એનાથી પણ સ્વાદ સૂકો આવે. તેલ મસ્ત મજાનું સરસ થઈ ગયું છે. સૌથી પહેલાં આપણે નાખી દઈએ લસણ. આદુ મને ન ભાવે એટલે નથી નાખ્યું, બાકી તમે આદુ નાખી શકો. અને મરચાં છે, લીલા મરચાં, એની કટકી ખુશીના લીધે નથી નાખી, કારણ કે ઓલરેડી બહુ બધા સોસ છે. પછી લાલ મરચું પાવડર પણ આપણે નાખ્યો એટલે વધારે તીખું નથી કરવું આપણે. બાકી આમાં છે ને ભેગું અને આદુ અને લીલા મરચાંની કટકી પણ તમે નાખી શકો. તો થોડું ઘણું છે ને લસણ આપણું એ થઈ જાય ને એટલે પછી એમાં આપણે નાખી દઈશું ડુંગળી, પછી નાખી દઈશું કેપ્સિકમ અને કોબી. અને થોડી ઘણી શું લસણની સ્મેલ છે ને એ વહી જાય સરસ ચોળવી લઈએ ને એટલે. જો થોડુંક લસણ આપણું થઈ ગયું, એની સાથે આપણે નાખી દઈએ ડુંગળી. જેટલું વધારે ઝીણું ચોપ કર્યું હોય ને એટલું જલ્દી ચડી જાય. થોડીક આને આપણે છે ને ટ્રાન્સપરન્ટ થવા દઈએ, બ્રાઉન કે ગોલ્ડન કે નથી કરવાની, ખાલી થોડીક ટ્રાન્સપરન્ટ જ થવા દેવાની છે. તો ડુંગળી છે ને એ થોડીક ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે આપણે આમાં છે ને નાખી દઈશું કેપ્સિકમ. મસ્ત મજાનું કેપ્સિકમ નાખી દીધા છે, અને સાથે જ નાખી દઈશું થોડીક કોબી. બહુ વધારે નથી નાખતી, મેં બી સ્વાદ ન ભાવે કોબીનો, બરાબર. હવે આને ચોળવવાનો નથી, આમાં સાથે જ આપણે છે ને જે બધા મસાલા છે ને, જો આમાં રેડ ચીલી સોસ છે અને ટોમેટો સોસ છે, આ નાખી દેવાના છે. અને આને સાથે જ છે ને આમાં છે મીઠું, એકવાર કીધું બીજી વાર કહી દઉં હજી, મીઠું છે, ધાણા જીરા પાવડર છે, પછી આ છે આમચૂર પાવડર, અને છે લાલ ચટણી, ગરમ મસાલો થોડોક છે, અને આમાં છે હળદર. આ બધું છે ને આપણે આમાં નાખી દેવાનું છે. આમચૂર પાવડર છે ને મસ્ત મજાની ટેંગીનેસ આવે એકદમ સરસ. તો 2 મિનિટ આપણે આને છે ને ખાલી બહુ વધારે નથી ચોળવાનું, ખાલી 2 મિનિટ મસ્ત છે ને હલાવી લેવાનું છે. જો કેટલો મસ્ત મસાલો એવો, અને સુગંધ આવે છે એક નંબર, બહુ મસ્ત સુગંધ આવે છે સરસ મજાની. ચાઇનીઝ આપણે મંચુરિયન કે નૂડલ્સ કે ખાતા હોય ને એવી મસ્ત સુગંધ આવે છે. હવે આમ આપણે છે ને નાખી દઈશું આપણા બટેટાનો જે છૂંદો છે ને એ. હવે આપણે છે ને આમાં સરસ મજાનો બટેટો છે ને એનો મસ્ત મજાનો આપણે છૂંદો કરી નાખીએ બટેટાનો માવાનો. અને આ મસાલો પછી તમે સેન્ડવિચમાં યુઝ કરી શકો. હું તો કોઈ ઇવન ઢોસા બનાવું તો ઢોસામાં પણ યુઝ કરી શકો, મસ્ત લાગશે. જો સરસ મજાનો આપણે જે હું રેપ કહું, ખુશી મને કહે ને ફ્રેન્કી કહેવાય, બીજું ઇન્ડિયામાં ફ્રેન્કી કહી, આઉટ ઓફ ઇન્ડિયામાં છે ને એનું નામ રેપ છે. તો મને કે આપણે તો ઇન્ડિયામાં જ રહીએ ને તો આપણે ફ્રેન્કી જ કહેવાય. એટલે મેં કીધું ચલો તો આપણે હવે ફ્રેન્કી, આપણી જે ફ્રેન્કી છે ને એનો માવો મસ્ત તૈયાર થઈ ગયો. રોટલી આપણે જેમ તમને બતાવી ઓલરેડી પહેલાં તૈયાર કરીને જ રાખી હતી. હવે ખાલી છે ને આને બધાને એસેમ્બલ કરી અને રોટલી સરસ મજાની છે ને કડકડી કરવાની છે. એટલે આપણે એના માટે છે ને બીજા ગેસ ઉપર મસ્ત મજાની નોનસ્ટિક છે લોઢી રાખી દઈએ. તો બીજા ગેસ ઉપર મસ્ત મજાની લોઢી રાખી દીધી છે નોનસ્ટિક.
હવે આપણે આ માવો છે એ બધું રોટલી ને સોસ છે, માયોનીઝ આપણે જેમ કીધું ને તંદૂરી માયોનીઝ છે નોર્મલ એ બધું છે એસેમ્બલ કરી એમાં કોબી નાખી માથે આ બધું રાખી અને આપણે એને મસ્ત મજાની કડકડી થાય ને ત્યાં સુધી શેકી લેવાની છે. હવે આ ગેસ કરી દે બનાવવાનું કામ થઈ ગયું પૂરું. મીઠે મોરે જરાક ચાખી લેજો, મીઠું કદાચ જો ઓછું હોય તો અત્યારે તમે આમાં એડ કરી શકો. અને મેં રોટલીનો જે લોટ હતો ને એમાં થોડું ઘણું આપણે જેમ પરોઠામાં નાખીએ ને એમ નમક છે એ નાખ્યું હતું. આજે આપણે રેપની ઉપર છેલ્લે એમને કોરો મસાલો જે છાંટવા માટે બનાવ્યો હતો ને અને મસ્ત મજાનો આપણે છે ને મિક્સ કરી લઈએ. આ ઉપરથી નાખશું ને એટલે મસ્ત મજાનો એકદમ સરસ છે ને ફ્લેવરફુલ સ્વાદ આવશે. જો આપણો ઉપરથી છે ને ડ્રાય મસાલો મસ્ત મજાનો છાંટવા માટે તૈયાર થઈ ગયો. હવે આપણે જે તવો છે ને ગરમ થવા રાખી દીધો છે. હવે આપણે આને બધાને છે ને અસેમ્બલ કરવાનું ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે છે ને શેઝવાન ચટણી નાખશું. બધું થોડું થોડું નાખશું કારણ કે પછી બહુ વધારે હેવી થઈ જાય ને બધામાં મસાલો છે ઓલરેડી. જો નીચે છે ને આછો સરસ મજાનો શેઝવાન સોસ પાથરી લઈએ. એના ઉપર ડાયરેક્ટ આપણે છે ને માવો મૂકવાનો છે બટેટાનો. સરસ મજાનો બટેટાનો માવો છે ને એ આપણે રાખી દીધો. વચ્ચે એને કરી લેવાનો એટલે બે સાઈડથી આપણે છે ને રેપ છે ને એ બંધ સરસ મજાનું થઈ જાય. જો છે ને હવે આના ઉપર છે એ આપણે રાખશું. આના ઉપર આપણે છે એ પહેલાં ચીઝ ઓલરેડી ગરમીના લીધે થોડુંક છે ને પીગળી ગયું છે. તમને કોઈ એવી વસ્તુ હોય કે ન ફાવતી હોય તો સ્કીપ કરી દેવાની. સરસ મજાનું આપણે ચીઝ રાખી લીધું. આના ઉપર છે ને આપણે કોબી છે એ ખુશી માટે પહેલાં બનાવી નાખીએ. આપણે છે ને આ પેલી કોબી નાખી દઈએ, છીણ છે કોબીનું. આના ઉપર હવે આપણે આ મસાલો જે બનાવ્યો હતો ને ફ્રેન્કી મસાલો એ મસ્ત મજાનો ફ્રેન્કી મસાલો નાખી દેવાનો. અને એના ઉપર છે એ આપણે તંદૂરી માયોનીઝ એ પહેલાં નાખી દઈએ. પેલું જે પેલાવાળું આવે ને છીંડાવાળું એનાથી એકદમ મસ્ત સરસ મજાનું સ્પ્રેડ થઈ જાય. તંદૂરી માયોનીઝ છે આવી ગયું. હવે નોર્મલ માયોનીઝ લઈ લઈએ. સોરી, આ માયોનીઝ બતાવતા ભૂલી ગઈ કારણ કે અમારા ઘરમાં પડ્યું હતું હજી, બાકી બધા પૂરા થઈ ગયા હતા એટલે બ્લિંકિટમાંથી ઓર્ડર કર્યા હતા. જાવે તે હોય ને તમે નાખવાનું મસ્ત મજા આવે. નોર્મલ માયોનીઝ મસ્ત મજાનું નાખી લઈશું. અને બસ હવે આપણું કામ છે એ થઈ ગયું પૂરું. હવે છે આને કરી દેવાનું બંધ. ફૂલ એકદમ ટાઈટ થઈ ગયું છે અંદર. આપણે આને સરસ મજાનું બંધ કરી હવે આપણે થોડોક કેમેરો લઈ લઈએ. સોસને હટાવીને આ સાઈડ અહીંયા આવી છે ને આપણે ડાયરેક્ટ આના ઉપર જ છે ને બટર લગાડી દઈશું. સરસ મજાનું આપણે ક્રન્ચી કરવાનું છે. ચીમણી કરી દઈએ. ચાલુ એકદમ ક્રિસ્પી કરવાનું. ઉપર પણ આપણે મસ્ત મજાનું બટર લગાડી લઈએ. બટરની જગ્યાએ ઘીનો પણ યુઝ કરી શકીએ આપણે. ઘી જે અવેલેબલ હોય ને વસ્તુ છે ને આપણે યુઝ કરી શકીએ. એ મસ્ત ક્રન્ચી એકદમ થવા દઈશું આપણે. ચીઝ આપણું બાર તો કરી છે. માપમાં કરજો એટલે બહાર નહીં આવે. આમ તો સરસ મજાનો મસાલો હોય ને તો મસ્ત થઈ ગયો ને એકદમ સરસ મજાનો. પછી આપણે આમ સાઈડમાં બી શું કહે સરસ મજાનું શેકી લઈશું. ખાલી ઉપરની છે જ નહીં, સાઈડમાં પણ મસ્ત શેકી લઈશું આપણે. ગેસ મેં છે એ ધીમો રાખ્યો એટલે કંઈ બી છે ને એ આપણે ચલવાની બીક ના રહી. ચીઝ છે એ મસ્ત મજાનું જો બ્રેડ ખાવા માંડ્યું છે. બીજામાં આપણે થોડો ઓછો માવો કરશું કેમ કે આપણી રોટલી છે ને એ નાની છે. હવે આપણે છે ને આને ભરી લેશું. સાઈડમાંથી મસ્ત મજાનું છે શેકાઈ જશે. આ સાઈડ વાળો લઈ લઈએ. તો છે ને અહીંયા મસ્ત મજાનું અહીંયા બી ક્રંચ થઈ ગયું. પાછળ પણ મસ્ત મજાનું ક્રંચી થઈ ગયું. જેવું લાગે ને તો આના 4-5 પીસ કરી દેવાના. એમ નહીંતર શું ખાવામાં છોકરાઓથી દબાય ને તો માવો અંદરથી નીકળવાની બીક રહી. આવી રીતે મસ્ત મજાના આપણે છે ને બધા રેપ કરી લઈએ પછી તમને
મળીએ.